પ્રશ્ન 1. ઈસવીસન 1914ના જુલાઈમાં ન્યૂ ઇન્ડિયા દૈનિક સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? ઓપ્શન એ ગાંધીજીએ, બી લોકમાન્ય તિલકે, સી મનમોહન ઘોષે, ડી બિપિનચંદ્ર પાલે. સાચો જવાબ છે ઓપ્શન ડી બિપિનચંદ્ર પાલે. પ્રશ્ન 2. કયા ગુજરાતી અખબારે ભારતમાં રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું હતું? ઓપ્શન એ ગુજરાત સમાચાર, બી હિન્દુ, સી વંદે માતરમ, ડી મુંબઈ સમાચાર. સાચો જવાબ છે ઓપ્શન ડી મુંબઈ સમાચાર. પ્રશ્ન 3. અંગ્રેજોને વેપારની પરવાનગી આપનાર કયો રાજા હતો? ઓપ્શન એ અકબર, બી બાબર, સી મહમ્મદ ગઝની, ડી જહાંગીર. સાચો જવાબ છે ઓપ્શન ડી જહાંગીર. પ્રશ્ન 4. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સૌપ્રથમ ક્યારે થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1600, બી ઈસવીસન 1700, સી ઈસવીસન 1970, ડી ઈસવીસન 1865. સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન 1600. પ્રશ્ન 5. કયા અંગ્રેજ પ્રતિનિધિએ જહાંગીર પાસે સુરત ખાતે વેપાર કરવાની પરવાનગી મેળવી હતી, જે પોર્ટુગીઝોના વિરોધના કારણે રદ થઈ? ઓપ્શન એ લોર્ડ વિલિયમ બેન્ટિક, બી લોર્ડ વેવેલ, સી લોરેન્સ, ડી કેપ્ટન હોકિન્સ. સાચો જવાબ છે ઓપ્શન ડી કેપ્ટન હોકિન્સ. પ્રશ્ન 6. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? ઓપ્શન એ ઈસવીસન 1747, બી ઈસવીસન 1757, સી ઈસવીસન 1758, ડી ઈસવીસન 1750. સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન 1757. પ્રશ્ન 7. અંગ્રેજોએ ભારતમાં પ્રથમ વેપારી મથક કઈ સાલમાં સ્થાપ્યું? ઓપ્શન એ ઈસવીસન 1847, બી ઈસવીસન 1842, સી ઈસવીસન 1615, ડી ઈસવીસન 1613. સાચો જવાબ છે ઓપ્શન સી ઈસવીસન 1615. પ્રશ્ન 8. અંગ્રેજોએ ભારતમાં પ્રથમ વેપારી મથક કયા સ્થળે સ્થાપ્યું? ઓપ્શન એ મુંબઈ, બી સુરત, સી કોચીન, ડી ગોવા. સાચો જવાબ છે ઓપ્શન બી સુરત. પ્રશ્ન 9. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઓપ્શન એ અકબર અને હેમુ વચ્ચે, બી રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે, ઓપ્શન સી રાણા પ્રતાપ અને અકબર વચ્ચે, ડી બાબર અને હુમાયુ વચ્ચે.
સાચો જવાબ છે ઓપ્શન બી, રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે. પ્રશ્ન 10. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? ઓપ્શન એ, રોબર્ટ ક્લાઇવ, બી, લોર્ડ વિલિયમ બેન્ટિક, સી, લોર્ડ વેવેલ, ડી, કોર્નવોલિસ. સાચો જવાબ છે ઓપ્શન બી, લોર્ડ વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 11. પિત્તના ધારાનો હેતુ શું હતો? ઓપ્શન એ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, બી, બ્રિટિશ કંપનીના વહીવટ પર નિયંત્રણ, સી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત, ડી, ગવર્નર જનરલની સ્થાપના. સાચો જવાબ છે ઓપ્શન બી, બ્રિટિશ કંપનીના વહીવટ પર નિયંત્રણ. પ્રશ્ન 12. ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ, રોબર્ટ ક્લાઇવ, બી, વોરેન હેસ્ટિંગ્સ, સી, લોર્ડ માઉન્ટબેટન, ડી, લોર્ડ કોર્નવોલિસ. સાચો જવાબ છે ઓપ્શન એ, રોબર્ટ ક્લાઇવ. પ્રશ્ન 13. એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ, સ્વામી દયાનંદ સરસ્વતીએ, બી, રાજા રામ મોહન રાયે, સી, રામકૃષ્ણ પરમહંસે, ડી, સ્વામી વિવેકાનંદે. સાચો જવાબ છે ઓપ્શન એ, સ્વામી દયાનંદ સરસ્વતીએ. પ્રશ્ન 14. હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ, સ્વામી દયાનંદ સરસ્વતી, બી, રાજા રામ મોહન રાય, સી, એની બેસન્ટ, ડી, સ્વામી વિવેકાનંદ. સાચો જવાબ છે ઓપ્શન સી, એની બેસન્ટ. પ્રશ્ન 15. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઓપ્શન એ, ઈસવીસન 1890, બી, ઈસવીસન 1895, સી, ઈસવીસન 1897, ડી, ઈસવીસન 1885. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઈસવીસન 1885. પ્રશ્ન 15. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ, ઓ હ્યુમ, બી, મહાત્મા ગાંધી, સી, વ્યોમેશચંદ્ર બેનર્જી, ડી, રાજારામ મોહન રાય. સાચો જવાબ છે ઓપ્શન એ, ઓ હ્યુમ. પ્રશ્ન 16. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? ઓપ્શન એ, ઓ હ્યુમ, બી, મહાત્મા ગાંધી, સી, વ્યોમેશચંદ્ર બેનર્જી, ડી, રાજારામ મોહન રાય. સાચો જવાબ છે ઓપ્શન સી, વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન 17. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓપ્શન એ, ઇંગ્લેન્ડ, બી, જાપાન, સી, અમેરિકા, ડી, જર્મની. સાચો જવાબ છે ઓપ્શન એ, ઇંગ્લેન્ડ. પ્રશ્ન 18. વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓપ્શન એ, મેરઠ, બી, આગ્રા, સી, મુંબઈ, ડી, અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન એ, મેરઠ.
પ્રશ્ન 19. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વખતે ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ લોર્ડ ડેલહાઉસી, બી લોર્ડ વેવેલ, સી લોર્ડ ડફરીન, ડી લોર્ડ કોર્નવાલિસ. સાચો જવાબ છે ઓપ્શન સી લોર્ડ ડફરીન. પ્રશ્ન 20. ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યું હતું? ઓપ્શન એ લોકમાન્ય તિલક, બી દાદાભાઈ નવરોજી, સી અલીભાઈઓ, ડી મહાત્મા ગાંધીજી. સાચો જવાબ છે ઓપ્શન સી અલીભાઈઓ. થેન્ક્સ ફોર વોચિંગ.